તો હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? તો આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે તે ધીરે ધીરે હવે ભારત તરફ આવી રહી છે. મેં તમને કીધું હતું બેંગ્લોર, હૈદરાબાદ એ સાઈડ અસર કરી રહી હતી. વિશાખાપટ્ટનમ એ બાજુ અસર કરવાની હતી એવું કીધું હતું દરિયાઈ પટ્ટામાં. તો તમે અત્યારે જોઈ શકો છો મેં જે કીધું હતું એનાથી કેટલો અંદર વરસાદ આવી ગયો છે આ છેલ્લા 2 દિવસની અંદર. તમે જોઈ શકો છો બેંગ્લોરની અંદર તો ચેન્નાઈ છે, વિજયવાડા છે, હવે તો હૈદરાબાદ સુધી પણ આવી જશે વરસાદ. અને આ બાજુ જોઈએ તો કોચી, બધી મદુરાઈ, આ આખો પટ્ટો તમે જોઈ શકો છો. આખો અત્યારે હાલમાં વરસાદથી ઘેરાયેલો છે આખો પટ્ટો. આમાં જોઈ શકો છો કે મદ્રાસના ને ચેન્નાઈને આ બધા પટ્ટા આખા અત્યારે હાલમાં તો વરસાદમાં જ છે. તમે જોઈ શકો છો. હવે જો આ સિસ્ટમ ઉપર આવશે તો મધ્ય ભારતને નુકસાન કરશે, એટલે કે જો ઉપર આવશે તો આ ભાગને નુકસાન કરશે. અને જો આવી રીતના સીધું જતું રહ્યું તો કંઈ વાંધો નહીં આવે. તો કદાચ આવતા અઠવાડિયે ગુજરાતને અસર કરશે. જો સીધું જશે તો સીધું જઈને કદાચ ટર્ન બી મારી શકે છે. પણ જો કદાચ મધ્ય ભારતમાં આવશે, એટલે કે આપણા વચ્ચેના બિહાર બાજુ, ભોપાલ બાજુ, મુંબઈ આ બાજુ વરસાદ જો આવશે તો એ પણ આવતા અઠવાડિયા સુધીમાં ગુજરાત તરફ આવી જ જશે. તો ગુજરાતને હવે છેલ્લા 10 દિવસ ખતરો છે. તમે જોઈ શકો છો ડિસ્પ્લે પર દેખાઈ રહ્યું છે. આ ધીરે ધીરે સિસ્ટમ અંદર બહાર થઈ રહી છે. આ તમે જોઈ રહ્યા છો. ઘડીક 1 કલાક અંદર આવશે, 1 કલાક બહાર જતું રહેશે. તો એના કારણે, સિસ્ટમના કારણે ઠંડી પણ વધી છે. પ્લસ પાછું કે હવે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો વરસાદના કારણે ઠંડી હજુ કકડીને પડશે. તો જેકેટ બેકેટ કાઢી રાખજો અને છત્રી રેનકોટ મૂકતા નહીં, ગમે ત્યારે જરૂર પડી શકે છે. હવે આપણે વાત કરીએ તો આ જો આટલા બધા આ જે ભાગ ખરો એ ભાગમાં ઠંડી કકડાઈને પડશે. એ તમે જોઈ રહ્યા છો ડિસ્પ્લે પર, દબાવીને પડશે. કેમ કે આખો ભાગ વાદળથી ઢંકાયેલો છે. અડધું ભારત વાદળથી ઢંકાયેલું છે. પછી આ બાજુ ઉપર જુઓ તો અહીંયા પણ વાદળ છે. શ્રીનગર, જમ્મુ, લાહોર એ બાજુ પણ છે. ગુજરાતમાં હજુ કંઈ વાંધો છે નહીં. તમે જોઈ શકો છો ડિસ્પ્લે પર દેખાઈ રહ્યું છે. પણ કંઈ કહેવાય નહીં, ટૂંક સમયમાં ક્યાંથી ક્યાં જતું રહે કંઈ અલર્ટ ખબર ના પડે. આના કારણે મેં આની પહેલાં જે વિડીયો બનાવ્યો હતો એના કારણે આવું થઈ શકે એવું કીધું હતું, તો એ થઈ રહ્યું છે અત્યારે. તો હવે બીજો વિડીયો પાછો 2 દિવસ પછી બનાવીશ. ત્યાં સુધી તમે સપોર્ટ આપો, લાઈક, કોમેન્ટ, ફોલો કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરી દો. જય માતાજી, જય દ્વારકાધીશ.